ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રાત્રે ચોરીની ઘટનાઓ વધતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ફીચવાડા ગામમાં એક જ રાત્રે બે મકાનોને નિશાન બનાવી તસ્કરોએ કુલ 25,82,000ના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી, જે ઘટના છેલ્લા દાયકાની મોટી ચોરીઓમાં એક ગણાઈ રહી છે। પોલીસ માહિતી મુજબ ફીચવાડા ગામના પ્રવીણસિંહ ગેમલસિંહ સોલંકીના પરિવારજનો 14મી તારીખે રાત્રે સૂઈ ગયા બાદ વહેલી સવારે ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી। ઘરના કબાટો ખુલ્લા અને સામાન વેરવિખેર હાલતમાં મળ્યો હતો। તસ્કરો રસોડાની બારી તોડી અંદર પ્રવેશ્યા હોવાનું સામે આવ્યું છે। તેમના મકાનમાંથી અંદાજે 22,97,000ના દાગીના અને રોકડ રૂપિયા 51,800ની ચોરી થઈ હતી। આ ઉપરાંત પડોશમાં રહેતા કૈલાસબેન મહેન્દ્રસિંહ ધરિયાના મકાનમાં પણ ચોરી થઈ હતી, જ્યાંથી રૂપિયા 2.84 લાખના દાગીના અને રોકડ રકમ ચોરાઈ હતી। ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો અગાઉ અછાલિયા ગામમાં પણ 25 લાખના મુદ્દામાલની મોટી ચોરી થઈ હતી। હાલના ફીચવાડાની ઘટના બાદ ગ્રામજનોમાં સુરક્ષા અંગે ચિંતા વધી રહી છે। આ મામલે હરદીપસિંહ પ્રવીણસિંહ સોલંકીએ ઉમરલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે।